વિક્રમ સંવંત 2082 માગશર વદ પડવો તારીખ 5/12/2025 શુક્રવાર. ભગવાન શ્રી હરિએ ભક્તિના માર્ગમાં આપણે અદ્ભુત સદવિચાર આ પાસે આપી રહ્યા છે. મહારાજ કહે છે કે કેવા સાધુને સેવવા, કેવા સાધુને ન સેવવા. જે પ્રમાદી હોય, આળસુ હોય, ભગવાનની મૂર્તિના ધ્યાન ભજનના માર્ગે જેને અતિ આળસ હોય, એવા સાધુમાં ગમે તેવા ગુણ દેખાય તો પણ મહારાજ કે એનો સંગ ન કરતા. અને પોતાનામાં રહેલા જે ગુણ હોય એનો અહંકાર કહેતા એનું માન હોય, અને બીજાના જે ત્યાગ વૈરાગ્ય ગુણ હોય તેને આપણી પાસે ગૌણ કરીને પોતાનામાં રહેલા ગુણો એ વધુને વધુ આપણા હૃદયમાં પ્રતિષ્ઠિત કરીને આપણને પ્રભાવિત કરવા માટે જે પ્રયત્ન કરતા હોય, આવી જેની વાણીમાં દોષ હોય, મહારાજ કે એવા સાધુનો સંગ ન કરવો. પછી સાધુ એટલે બધા એમ આવી જાય, હરિભગત આવી જાય, બહેનો આવી જાય. જે હરિભગતને પણ આવી રીતે પોતાના ગુણોની પ્રશંસા કરીને બીજાના ગુણોને ન્યૂન દેખાડવા માટેની યુક્તિઓ જો હોય તો મહારાજ કે એનો પણ સંગ કરતા નહીં તમે. માટે સંગ કરવામાં આ બધા જ પાસાઓ મારે તમારે ખૂબ જ વિચારવા. જો સંગે કરીને આત્માને કોઈ પ્રકારની જો ઘડ પડી ગઈ તો પછી એ ઘડ જાય છે નહીં. એટલે મહારાજે લીધું સત્સંગ થતા જેવું અંગ બંધાય છે તેવું જીવંત પર્યંત રહે છે. સમજણનું જો આવી રીતે સારું અંગ આપણે પ્રથમ સત્સંગમાં બાંધ્યું હોય અને સત્સંગમાં પ્રવેશ કર્યા પછી સત્સંગમાં કોઈના એવા અંગ, કોઈના સ્વભાવો, કોઈનું જીવન, કોઈનું આચરણ, કોઈના વ્યવહારો આ બધું કાંઈક વિપરીત જોવા મળે ત્યારે આપણને સત્સંગમાંથી કોઈ દિવસ અભાવ ગુણ ન આવે અને મન પાછું ન પડે. બહુ જરૂરી છે. બ્રહ્માનંદ સ્વામીને મુનિ બાવાએ પ્રશ્ન પૂછ્યો છે, પંચાળાનું ચોથું. પ્રથમ સત્સંગમાં જે હોય ને એને મહાત્મય બહુ હોય છે ભગવાનને સંતનું, અને પછી એને મહાત્મય ઘટી જાય છે. એનું કારણ શું? એના સંદર્ભે મહારાજે પોતે પ્રત્યુત્તર કર્યો છે. એને મહિમા ઘટે છે. મહિમા શેનાથી ઘટે છે તો કે સંગ દોષથી. કા કોઈ સંત ભક્ત એવા હોય એનો સંગ હોય, કાં પછી પોતાની બુદ્ધિનો સંગ હોય, ઇન્દ્રિયો અંધકરણનો સંગ હોય, યા તો પોતાના દેહનો સંગ હોય. અને દેહનો સંગ હોય ને જ્યારે દેહાભિમાનનું ખંડન કરે ત્યારે ભગવાનના ગમે તેવા સંત હોય ને તો પણ જીવને એનો અભાવ આવે છે અને અંતર પાછું પડી જાય છે. માટે દેહનો પણ સંગ ન રાખવો, એવું કરવો નહીં. ઇન્દ્રિયો અંધકરણનો પણ સંગ નહીં કરવો, એના ભેળા રહીને પણ અસંગી રહેવું જોઈએ. જળ કમળવત આત્માએ દેહમાં રહેવા છતાંય દેહથી એને અલિપ્ત રહેવું જોઈએ.
એ દેહાભિમાન જો હોય તો લિપ્ત ન રહી શકાય, એકાકાર થઈ જાય. જેમ સ્લેબ ભરે ને ધાબો, ત્યારે કોન્ક્રીટ, સિમેન્ટ, રેતી અને લોખંડ બધું એક થઈને લઠ્ઠો થઈ જાય. એમ દેહાભિમાન જેનામાં હોય ને એની ઇન્દ્રિયો, અંધકરણ, દોષ આ બધું છે ને ભેળું થઈને એવું લઠ્ઠો થઈ જાય, તમારે જુદું જ ન પડે. એટલે ભગવાન શ્રી એમ કહે છે કે તમે ગમે તેની બીચમાં રહેતા હો પણ એનાથી અલિપ્ત રહેજો. સમાજની બીચમાં રહેતા હો તો સમાજથી પણ અલિપ્ત રહેજો. સમાજની ભાવના, એનો જે કંઈ નાનો મોટો ભાવ હોય તેને આપણે વંદન કરવાના. પણ એ ભાવ સ્વીકારતી વખતે પોતાની સ્થિતિ, પોતાની પાત્રતા, પોતાનું લક્ષ્ય આ બધું જ વિચારવું કે આ ભાવ મારો લક્ષ્ય બદલાવશે તો નહીં ને, એમ મારી સ્થિતિ તો નહીં બદલાવે ને, એમ અંતર્મુખ વૃત્તિમાંથી બહિર્મુખ વૃત્તિ તો નહીં થઈ જાય ને, એમ આ બધું જ પડે લક્ષ્ય રાખવું જોઈએ. સમજણથી માણસે વિચારી રાખવું જોઈએ. નહીંતર અમારે સાધુને એવું થાય, એમ તમને તો હરિભક્તોને તો ન થાય. એમાંય મારા જેવા સાધુને લક્ષ્ય ન રાખે તો થાય. એમ આવા સમજદાર ભણેલા ગણેલા સંતો હોય એને તો વાંધો ન આવે, પણ કોઈ વખાણ, પ્રશંસા, ગુણોની, કાર્યની વગેરે વગેરે સ્થિતિની, ભજનની, ત્યાગની, વૈરાગ્યની આવી બધી પ્રશંસાઓ કરે ને એટલે અંતર્મુખ જે વૃત્તિ હતી ને એ બહિર્મુખ વૃત્તિ થતાં વાર ન લાગે. અને અંતર્મુખ વૃત્તિમાંથી બહિર્મુખ વૃત્તિ થાય ને એના જેવું કોઈ ભયંકર નુકસાન ન કહેવાય, જબર નુકસાન કહેવાય. જ્યારે આપણી બહિર્મુખ વૃત્તિ થાય ને એટલે તુરત જ ઓલા વખાણ ને બીજું ત્રીજું એવું મીઠું લાગવા માંડે. એમ ઓઠે જરાક સુગર તમે લગાડો ને પછી જીભ તમારે ચાટ્યા જ કરે. જો આ એના જેવું છે. થોડુંક માન પૂજા પ્રતિષ્ઠા મળે ને પછી જીવ ચાટ્યા જ કરે. પછી ન મળે તો મેળવવા માટે એટલા વલખા મારે, અને મેળવવા માટે ન કરવાનું ઘણું બધું જ ઉથલ પાથલ કરે, ઘણું બધું કરે. એમ માટે આપણી અંતર્મુખ વૃત્તિ જો કરી હોય તો તેને જાળવી રાખવી જતન કરીને. હા, એને જાળવવી હોય જતન કરીને તો આ બધા લક્ષ્ય જીવે રાખવા જોઈએ, સંગ દોષના વગેરે વગેરે. અને ચાહે એટલી પ્રવૃત્તિ હોય ને ચાહે એટલો સમાજ માનતો ચાહતો હોય, પરંતુ આપણે પરમાત્માની મૂર્તિનું ધ્યાન ભજન કરવાના, અંતર્મુખ વૃત્તિ રાખવાના જે આપણા વિચારો કે નિયમો એમાં રંચ માત્ર ફેર પડવા ન દેવો. વધારવું ખરું પણ ઘટવા ન દેવું. હા, નહીં તો ધીમે ધીમે બધું જ રેલાઈ જાય બધું. અને મોટપ એવો આને ચક્રાવે ચડાવી દે ને મોટપ, ધ્યાન, ભજન, લીલા, ચેષ્ટા, માનસી વગેરે વગેરે, ઠાકોરજીની સેવા, પરિચર્યા. પેલા બહુ દાસ ભાવે ઠાકોરજીની સેવા પરિચર્યા બધું કરતો હોય પણ બધું જ જાય. અને જે સેવકો હોય ને એ બધા સેવામાં પાછા એટલા બધા તત્પર હોય ને, તમારે આ ન કરાય કે તમારે આ ન કરાય. જો આ ઠાકોરજી માટે એક કેળું ઉપાડીને હાથમાં લઈને ઠાકોરજી
ચરણમાં મૂકવા જાવ ને તોય કે તમારે ન ઉપાડાય, કે તમારે ન લેવાય. કેમ કે તમે પૂજ્યપાદ થઈ ગયા એમ. એ તમારે ન કરાય, તમે પૂજ્યપાદ થઈ ગયા. આમાંથી એવું ભૂંડું થાય, ન પૂછો વાત, એવું થાય. પડે પડે ધ્યાન રાખવું જોઈએ. પડે પડે બહુ લક્ષ્ય રાખવું જોઈએ. ને તો ઠાકોરજીનું દાસત્વ પણ એ સારું ધીમે ધીમે પાતળું થતું જાય. અને ઓલું લઠ્ઠા જેવું થતું જાય. જો પૂજ્યપાદ પણ રહ્યું ને યારું એવું લઠ્ઠા જેવું થતું જાય ને તે આપણને તો એમ થાય કે બરાબર શું આમ જ છું. પછી એની ચાલ, બેસવાનું, હરવાનું, ફરવાનું બધું જ બદલાઈ જાય. એ આમ સભામાં આવે ને તો આમ એન્ટ્રીનો આમ પ્રભાવ પડવો જોઈએ એમ. જો એ 2-5 પછી માણસો આગળ પાછળ ને બધું આમ એમ વગેરે વગેરે એમ બધું ઘણું બધું થઈ જાય એમાં. ન પૂરાય એવી ખોટ જાય આમાં. માટે વિચારવું તમારે મારે બધાને કે આવું ન થવું જોઈએ. આપણી સરળતા, સહજતા, જે દિવસે આપણને કોઈ માનતું નહોતું અને કોઈ આપણે ચપટી લોટે નહોતું આપતું, તે દિવસે જે સરળતા, નિર્માનીપણું, સહજતા જે હતી, એ સહજતા, એ નિર્માનીપણું, એ સરળતા મારે અને તમારે આવા બધા જ કારણોને બીચમાં જળવી રહેવું પડે. હા, નહીતર ખબર ના પડે અને બધું જ જાય. મને એક મહાપુરુષ કહેતા હતા અને કે સારું ખબર ન રહી ને બધા અંગ મારા ઘસાઈ ગયા, કે હું તો લીલા ચેષ્ટા એ ભૂલી ગયો. કે હા, લીલા ચેષ્ટા કરવાની નથી થતી, કે માનસી એ નથી થતી. કે આ મોટપને શું કરવાની કોલો? અને મોટપ કયો, હીણપ કયો, કે જે ગણો તે, પણ કેવી ભયંકર નુકસાની એમ. આપણે તો ભગવાન પુરુષોત્તમ નારાયણની મૂર્તિના ચરણ કમળની સેવામાં જોડાઈ જઈએ ને તોય પણ દાસત્વ પણ એ વધવું જોઈએ, પણ ઘટવું ન જોઈએ. મૂર્તિના સુખમાં જોડાઈ જઈને અને આ બધું જે કંઈ નજર સામે દેખાય છે ને બધું બળીને ખાક થઈ જાય, બધું દેહથી માંડીને. અને ચૈતન્ય દેહ બંધાય એનો, ભગવાનની ચૈતન્ય પ્રકૃતિનો દેહ બંધાય. ચૈતન્ય એ ચૈતન્ય દેહ કરીને ભગવાનની મૂર્તિની સેવામાં આત્મા જોડાયો હોય ને તોય એનું દાસત્વ પણ વધવું જોઈએ, પણ ઘટવું ન જોઈએ. અહીં સુધી મારે તમારે પહોંચવું પડે. અને ત્યાં પહોંચ્યા પછી પણ આ લક્ષ્ય રાખવું જોઈએ. નહીતર ભગવાન છે ને એ ટીખડી ખરા, એની સેવામાં જોડીને આપણે એટલે મોટપ બહુ આપે આપણને. જો ઠાકોરજીની સેવામાં આપણે જોડાઈએ ને પરમાત્માની ચૈતન્ય પ્રકૃતિનો દેહ ધારણ કરી અને પછી પ્રભુની મૂર્તિના સુખમાં જોડાઈને ત્યારે પણ ઠાકોરજી ટીખળ કરે ખરા. અને એ હારી મોટપને આ બધું ઠાકોરજી બહુ આપે, ઢગલો કરી દો એવું આપે. પછી જો લક્ષણ ન રહે તો ખબર નહીં, હવે મહારાજ કરતાં બીજું પ્રધાન થતા વાર ન લાગે તો ઠાકોરજીને ગમે નહીં. એટલે સિદ્ધાનંદ સ્વામીએ મહારાજે આપેલા વિચારો લખીને આપણને આમાં સંગ્રહીને આપ્યા કે એવા સાધુનો સંગ કરજો કે જેને ઠાકોરજી પણ છેતરી ન શકતો હોય. એને સમાજ શું છેતરી શકે?
સમાજની મોટપ શું એને છેતરી શકે? સમાજની પ્રશંસા ખુશામતી શું છેતરી શકે? એને ભગવાનની ખુશામતી પરમાત્મા તરફથી મળતી હોય ને, માન પૂજા પ્રતિષ્ઠા, તો એ પણ છે ને એને બદલાવી ન શકે. ત્યારે ઠાકોરજી એટલો બધો નાચે કૂદે એને જોઈને કે વાહ વાહ મારો મુક્ત વાહ, મારી મૂર્તિના સુખ સિવાય અને કોઈ પણ પ્રલોભન આપી અને મૂર્તિના સુખમાંથી કોઈ દિવસ દૂર નથી કરી શકાય. આ છેલ્લી કસોટી કહેવાય કે ન કહેવાય? લાસ્ટ કસોટી કહેવાય. ઠાકોરજી જ્યારે આવી આપણી કસોટી કરે, માન પૂજા ઐશ્વર્ય સામર્થ્ય આપવાની, અને એમાંય ઠાકોરજી પાછો પડે, આથી બીજી કોઈ કસોટી આગળ ન હોય. આ છેલ્લામાં છેલ્લી લાસ્ટ પરીક્ષા કહેવાય. જો માટે વિચારવું મારે ને તમારે, હવે આ લોકની અને આ લોકના માણસોની પૂજા પ્રતિષ્ઠામાં જો લેવાઈ જતો હોય તો આ ભોપો ઐશ્વર્ય સામર્થ્ય મહારાજની મોટપમાંથી તો કેવી રીતે બિચારો બચી શકે? ઊંધે કાન પડે એમાં જો તો આ લોકની સમાજની જે કંઈ આપણને મળતી હોય, ખુશામતી પ્રશંસા પ્રતિષ્ઠા હોય, એના તરફથી જે મળતું હોય ને એમાંય જો લેવાઈ જતો હોય તો એને મંદ ઉપાસનાવાળો કહેવાય, કનિષ્ઠ ઉપાસનાવાળો કહેવાય. એને કેવો કહેવાય? કનિષ્ઠ ઉપાસનાવાળો. ઐશ્વર્ય સામર્થ્યમાં લેવાઈ જાય તો મધ્યમ ઉપાસનાવાળો કહેવાય. આવું છે. માટે વિચારવું આપણે. આ તો મળવાનું, ભક્તિના માર્ગે ચાલ્યો એટલે તમે ન ઈચ્છો તોય મળવાનું. કેમ કે મહારાજે કહ્યું છે, હું એને બળાત્કારે આપવાનો, નહીં ઈચ્છે તોય બળાત્કારે હું આપવાનો. હા, એ સત્સંગમાં પ્રવેશ કર્યો એટલે તો આવો 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 તરત ચાલુ જ થઈ જવાનું. અરે આવો આવો તમારા જેવા ભગત, આવો આ ખુરશી પર અહીં બેહો, આગળ બેહો, આગળ બેહો, ચાલુ જ થઈ જવાની તરત જ. સત્સંગમાં પ્રવેશ ન કર્યો હોય ત્યારે આપણે આવીએ તો કોઈ પોપો ભાઈ બોલાવે નહીં આપણને. જો હા, એ કોઈ બધાને એવું થાય કે આ તો માણસ ગમે ત્યાં ફરતો ફરતો આવ્યો હોય છે. પણ જેવો સત્સંગમાં પ્રવેશ કર્યો એટલે તુરત શરૂ થઈ ગયું, આવો આવો સ્વામી આવો. લોકો ના ના કંઈ ગોદડા, અરે હોય કે તમારે હેઠે ન બેહાય કે. એ ગોદડામાંથી ગાડલા, ગાડલામાંથી ખાટલામાં, ખાટલામાંથી પલંગમાં, પલંગમાંથી સોફામાં, સોફામાંથી સિંહાસનમાં, સિંહાસનમાંથી પછી ક્યાં ઉપાડીને પછાડે કંઈક નક્કી જ નહીં. આવું થાય. એટલે આપણે સાધુ નહોતા ત્યાં ત્યારે કોઈ ગાડલું પાછી દેતું હતું આપણને. મને જ નહોતું પાછી દીધું હતું, તમને પાછી દેતા ખબર નહીં હોય. કોઈ ખુરશી બુરશી આપતા હતા? આવો આવો તમે ભણતા હતા ત્યારે પૈકે લાગતું જ કોઈ તમને? કહો છો અહીં જ ભણતા હતા કે નહીં? કોઈ બોપો ભાઈ પૈકે નહોતું લાગતું. રાહ જોતા હોય તો એ ન લાગે કોઈ. કંઈક ટાંગો બાંગો થોડોક આગળ રાખીને રાહ જોઈ કોઈ આવે, એકાદો છોકરો પૈકે લાગે છે, કોઈ ન લાગે. બોલો. અને હવે લેન લાગે કે નથી લાગતી? આ બધું શું કહેવાય? આ બધું ઠાકોરજી પછી મોકલા કરે ને જોયા કરે બધું. હવે જો આપણને કોઈ પગે લાગવા આવે અને વંદન કરવા આવે અને એને જો દિલથી વંદન ન કર્યું તો સીંડું પડી જવાનું. શું થવાનું? તો સીંડું પડી જવાનું. આ પૂજ્ય પાદનું માન બંધાઈ જવાનું. ઠોંઠ થઈને ઊભા રહીએ આપણે.
ઓલો બિચારો ભાવથી પીગે લાગતો હોય તો આપણે તો હાવ ઠૂંઠ થઈને જ હું કહી ગયેલા બાવળના ઠૂંઠાની જેમ ઊભા રહી, વંદન ન કરી પીગે ન લાગીએ. આમ સત્સંગમાં થાય બધું વિચારવું, અને એ બધું રહ્યું ને એ અંતે ધ્યાન ભજનમાં મહારાજની મૂર્તિનું સુખ લેવામાં લુખ્ખા કરી નાખે આપણને, આવ લુખ્ખા કરી નાખે. જો હું તમને કહું, મને ન મને પછીની વાતો જો, અને કદાચ મારા પૂરતી વાતો હોઈ શકે. જેટલું અપમાન થાય ને સત્સંગમાં, જેટલો તિરસ્કાર થાય ને સત્સંગમાં, એટલા આપણે નરવા રહી. શું રહી? એટલા આપણે નરવા રહેવાના. અને જેટલી પૂજા પ્રતિષ્ઠાન માન મળશે ને એટલા રોગી થવાના. સીધો જ નિયમ તમારે. ગળે વાત ઉતરે ન ઉતરે પછીની છે. અને જેટલું માન પૂજા પ્રતિષ્ઠા મોભા મળવા માંડવાના એટલે જીવ રોગી થવાનો. અને ન મળે જેટલું અપમાન થાય તો સમજવાનું કે હવે રોગ જવાનો. એટલે જ મારે ન કીધું, સંત ગમે તેવો તિરસ્કાર કરે, ગમે તેવું અપમાન કરે, દેહનું, દેહાભિમાનનું, ઇન્દ્રિયો અંધકરણનું, વિષયોનું ખંડન કરે, ગમે તેવું, તો મહારાજ કે રાજી રહેવું, તો જ નિરોગી થવાય છે. ઓલું મળશે ને તો નિરોગી નહીં થવાય. ઠાકોરજીભાઈ બધું ફળ ફૂલ આવે ને દર્શન હું કરું ને ત્યારે બહુ વિચાર આવે મને કે આ બધું ઠાકોરજીનું સર્જન કરેલું છે ઔષધ. એ ઔષધમાં તાકાત ને શક્તિ છે જીવના શરીરને નિરોગી કરવા માટેનું, પુષ્ટ કરવા માટેનું. એ ઔષધમાં પણ એ ઔષધ મારા તમારા માટે કેટલું જરૂરી છે, કેટલી માત્રામાં, એ જો લક્ષણ ન રાખીએ ને તો આ બધો ઔષધ છે ને એ આપણે રોગી બનાવી દે. રોગી એટલે રસાસ્વાદીઓ. જો પછી જેટલું આવે એટલું ઓયા કરીને, જેટલું આવે એટલું ઓયા કરીને અંદર ઓયરા જ કરીએ ઘંટીની જેમ. જો શેરડીનો રસ કાઢીને, સંતરાનો રસ કાઢીને, મોસંબીનો રસ કાઢીને, એપલ સુધારીને, કેળા સુધારીને, આ કરીને જરૂર ન હોય તો કોથરામાં નાખ જ કરે માળા. અને અંતે એ ધ્યાન ભજન નહીં કરવા દે. જો વાત સ્વીકારી તો ઠીક છે, ન સ્વીકારી તો ઠીક છે, પણ પડે હો. હા, આપણી પાસે કોઈ હરિભગત આવ્યા અને એક કેળું લાવ્યા, આપણને આપ્યું ભાવથી, ઠાકોરજી માટે આપણે સ્વીકારવું, અને ઠાકોરજી માટે પહેલો સંકલ્પ થવો જોઈએ, મારા ઠાકોરજી માટે આપ્યું છે અને ઠાકોરજી માટે ઉપયોગ કરવો જોઈએ. ઠાકોરજી માટે ઉપયોગ કર્યા પછી ઠાકોરજીના પ્રસાદ માનીને જરૂર હોય તો જ પોતે ઉપયોગ કરવો, ન હોય તો બીજાને પરને તે પ્રસાદ આપવો. આ ધ્યાન રાખવું જોઈએ. હવે નીલકંઠવર્ણીએ આપણને બતાવ્યું છે, જ્યાં કંઈક અમુક જગ્યાએ શહેરોમાં રાજાના બગીચાઓમાં બીજે ત્રીજે ભગવાન જાતા ને નીલકંઠવર્ણી, તે ઓલા બધા ઢગલા કરતા એમ ફળ ફૂલ મેવા મીઠાઈના. નીલકંઠવર્ણી એના કલ્યાણ માટે એમાંથી એક દાણો મોઢામાં મૂકી અને પ્રભુ બધું ગરીબો, બ્રાહ્મણો, બીજા ત્રીજા કોઈ હોય તીર્થ વાસ્યો તો બધાને આપી દે. અને કાપે શું કરે, કોઈ ન હોય ને તો એમાંથી એક દાણો મુખમાં મૂકીને મહારાજ હાલતા થઈ જાય, ઢગલો પીડ્યો હોય એમના, ફળ ફૂલનો મેવો મીઠાઈને ઢગલો એમનામ પીડ્યો હોય, હાલતા જ થઈ જાય. બોલો, 2-5 માણસો હોય તે તો બધા જોઈ જ રહે કે આ છોકરો તારો જબરો હશે કે આટલામાં એવા મીઠાઈના ઢગલા છે ને તો હાલતો થઈ ગયો ને. કમસે કમ આપણને સંકલ્પ થાય ને, બીજું કંઈ નહીં, હાલો ને એક તોંબડી ભરીને કાજુ બદામ પિસ્તા લઈ લે એમ.
ઝાઝા નહીં તો તુંબડી ભરીને લઈ જાય તો રસ્તામાં ભૂખ લાગે ત્યારે ખાવા થાય છે, એમ થાય આપણને. એમ હાલતા થઈ જાય મહારાજ. તો પ્રભુ શીખવું આપણને કે તમે પડે પડે ધ્યાન રાખજો. નહીતર આ બધી પૂજા પ્રતિષ્ઠા પદાર્થ તમને છે ને બદલાવી નાખશે. દાસત્વ પણ જાય છે, સેવક ભાવ છે ને એ પછી જાય છે. માટે ભગવાન શ્રીહરિ આપણને અદ્ભુત વિચાર આપે છે. ચોવીસમાં પૂરના 9મા તરંગની કથા છે. લોયાનું છઠ્ઠું વચનામૃત છે ને, આપણે 33મી ચોપાઈમાં પ્રવેશ કરીએ છીએ. ભગવાન અને ભક્તની આગળ નિર્માની રહેવું. મેં જે આ વાત કરીને અત્યારે, એ કારણોથી બચવું હોય અને એવા દાસ રહેવું હોય તો એને નિર્માની થઈને રહ્યા વિના છૂટકો નથી. એના ઉપર ભગવાન શ્રીહરિ કંઈક પ્રકાશ પાડે છે. એમાં આપણે પ્રવેશ કરીએ. પછી શ્રીજી મહારાજે ફરીને પ્રશ્ન કર્યો છે, કીએ ઠેકાણે માન રાખવું અને કીએ ઠેકાણે માન ન રાખવું. પછી તેનો ઉત્તર પણ જે રીતે હતો તે રીતે શ્રીહરિએ પોતે કર્યો છે. ભગવાનનો દ્રઢ આશ્રિત હોય અને તે જેવો તેવો ગરીબ હરિભગત હોય તો પણ તેની આગળ ક્યારેય માન રાખવું નહીં. અને જેને સત્સંગ થકી કાંઈક પાછો પગ પડી ગયો હોય, અવગુણ આવી ગયો હોય, તેની આગળ તો માન રાખવું પણ તેનાથી દબાઈ જવું નહીં. અને પ્રશ્ન ઉત્તરમાં તેના વેણ ઉપર વેણ વારંવાર લાવવું અને તેને પાછો પાડવો અને તેના માનનું ખંડન કરવું. જરૂર પડે તો આમથી હરી ન કરાય પછી આવા લોકોને. ને તો એ બધા સરપ જેવા હોય, તરત ફૂફાડો મારે. પણ જરૂર પડે, બહુ વાયડાઈ કરતો હોય આપણી પાસે, તો મહારાજ કહે છે કે એના વેણ ઉપર વેણ લાવી અને એનો મત અથવા તો એની રુચિ એને તોડી નાખવી. નહીંતર શું કરે, એનો આપણે કરી શકીએ તો એની રુચિમાં આપણને ભેળવી દે અથવા આપણે એમાં ને એમાં ભેળવેલા રાખે. એની રુચિમાંથી બહાર ન નીકળવા દે. અને એની રુચિમાંથી બહાર ન નીકળવા દે એટલે આપણી ઇન્દ્રિયો અંતકરણ તો લૂચી છે જ. એટલે બે લૂંચાઈ પણ ભેળું થાય એટલે જીવને હાવ કબૂતરાના પીસાની જેમ પીખી નાખે ને. ભગવાનનું ધ્યાન ભજન કરે એવો રહેવા ન દે. એટલે વિચારવું, પગ પાછો કોનો પડી ગયો કહેવાય? જેને માન અતિશય હોય, વર્ણનું, આશ્રમનું, જ્ઞાનનું, ત્યાગનું, વૈરાગ્યનું, પૂજા પ્રતિષ્ઠાનું વગેરે વગેરે બહુ જ અતિશય માન હોય. ત્યારે સમજો કે એ સત્સંગમાંથી પગ પાછો પડ્યો કહેવાય. કેમ કે એને બધાયનો અવગુણ હોય, પોતાની જ જાતને શ્રેષ્ઠ માનતો હોય, પોતાને જ ઉત્તમમાં ઉત્તમ માનતો હોય, બીજાને તો હાવ તુચ્છ માનતો હોય, એને ફાઈબરના પૂતળા જેવા જ માનતો હોય. આ સત્સંગમાં પગ પાછો પડી ગયો કહેવાય. પછી ગમે તેવો જ્ઞાની હોય ને ગમે તેવો મોટો સમર્થ હોય અને વચન સિદ્ધ હોય અને ગમે તો ઐશ્વર્યવાન હોય, લોકાંતરમાં ગતિ કરવાનું સામર્થ્ય ધરતો હોય, તોય પણ મહારાજ કહે છે કે તેની રુચિ કે એનો મત આપણી પાસે પ્રદર્શિત કરતો હોય,
અને પ્રતિષ્ઠિત કરવા માગતો હોય તો મહારાજ કે એને તોડી ફોડી નાખવું સમજણથી, એમાં ભળવું નહીં. હા, નહીતર બહુ બોંડું થાય. શા માટે થાય, કેમ થાય? તો એમ થાય કે પછી આપણી પણ રુચિ એવી બંધાઈ જાય. ધીમે ધીમે સંગે કરી અને આપણી પણ રુચિ એવી બંધાઈ જાય અને ન પૂરાય એવી જબરજસ્ત ખોટ આવે. માટે ત્યાં તો માન રાખવું. માન રાખવાનો અર્થ એમ છે કે ત્યાં રાગ થઈને એને વશ ન થઈ જવું એમ. માન રાખવાનો મિનિંગ જો તેની પાસે રાગ થઈ અને તેને વશ ન થઈ જવું. જો રાગ થઈને વશ થઈ ગયો તો એનામાં જે કંઈ છે એ બધી જ નબળાઈઓ આપણામાં આવવાની અને આપણે પણ જેવા સાથે તેવા થઈ જવાના. બહુ ન પૂરે એવી મોટી ખોટ આવે. પછી ત્યાગી હોય તો ભલે, ગ્રસ્ત હોય તો ભલે, પુરુષ હોય તો ભલે, બાયો હોય તો ભલે, જે હોય તે. મહાનતાને કોણ પામે છે? તો સિદ્ધાનંદ સ્વામી અહીં લખે છે. એટલી વાત આપણે ક્લિયર થઈ. માન ક્યાં રાખવું ને ક્યાં ન રાખવું એ હવે મહાનતા પામવાની વાત છે. તો મહાનતા કોને કહેવાય? આપણી દ્રષ્ટિએ આપણે જે સમજતા હોય તે. મહારાજને મોટા પુરુષની દ્રષ્ટિએ મહાનતા એ છે કે જે ભગવાનને ભગવાનના ભક્તના દાસાનું દાસ થઈને રહેતો હોય, નિર્માની થઈને સરળ રહીને અને ભગવાનની ભક્તિ, ધ્યાન, ભજન, સેવા, પરિચર્યા કેવળ રાજીપા માટે જ કરતો હોય અને અતિશય ડૂબીને રહેતો હોય, એને મહાનતા કહેવાય છે. વચનમાં વર્તે તે જ મહાન છે. આવ્યું કે ન આવ્યું? વચનમાં વર્તે તે જ મહાન છે. તો ભગવાનના દાસના દાસ થઈને રહેવું એ વચન કોનું છે? એ આજ્ઞા કોની છે? કહો. જેને ભજી એની છે. મહારાજની આજ્ઞા છે કે સત્સંગમાં દાસાનો દાસ થઈને રહેજો તો એ મહાનતાને પામે. આ વચનનું પાલન કરે તો. માટે શ્રીહરિના આવા વચન, મોટા પુરુષના આવા વચન એને શિરોધાર્ય રાખીને એને ચિંતામણી કરતાંય પણ, કલ્પવૃક્ષ કરતાંય પણ, અમરફળ કરતાંય, અમૃત કરતાંય પણ અધિક માનીને જો તે વચનને અનુસરે તો મોટપને પામે. ઉદ્ધવને એવી મોટપ આપવા માટે કૃષ્ણે ગોપીઓ પાસે મોકલ્યા છે. એવી મોટપ એમાં કંઈક ખૂટતી છે એવું લાગ્યું હોય છે ભગવાન કૃષ્ણને, એટલે ઉદ્ધવને એ મોટપ પ્રાપ્ત કરવા માટે થઈ અને મોકલ્યા છે. લોકો અભ્યાસ કરે, ખબર જે તે વિશેનો બધો અભ્યાસ પૂરો થઈ જાય ને પછી ડિગ્રીનો કોર્સ કરે, એવું હોય ને. જો હા, એમ ભગવાને ઉદ્ધવજીને આ પ્રાપ્ત કરવા માટે મોકલા, મોટપ પ્રાપ્ત. અને એ પાછા મોટપ પ્રાપ્ત કરીને આવ્યા ખરા. ત્યારે એને મોટપ પ્રાપ્ત કર્યો. હે ભગવાન પ્રભુ, બસ આ ગોપીઓના ચરણની રજ મને અખંડ મળ્યા કરે અને એની ચરણની રજમાં હું રહું વાસ કરીને. બસ મને આપો. બહુ અદ્ભુત વાત છે. મનાય તો અહીં માનનું ખંડન કરવાની જે વાત બતાવી છે ને, એનો અર્થ આપણે ગમે તેમ કરીને બોલીને શબ્દના પ્રહાર કરી અને પછી આપણે એને અપમાન કરવું એમ વાત નથી. જો
એમ વાત નથી, પરંતુ એનામાં આવી જે કંઈ બાલિશતા હોય, અર્ભક એનામાં વિચાર જે હોય એ ગ્રહણ ન કરવા. જો મોટપને પામવું હોય તો શ્રીહરિના વચનમાં વર્તવું. તો આ બધા વચન છે ભગવાનના, આજ્ઞા મહારાજની. શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો કે કયે ઠેકાણે ભગવાનના દર્શનાદિકને વિશે તથા સંતને વિશે હેત ન રાખવું અને કયે ઠેકાણે અધિગેત રાખવું. પછી તેનો ઉત્તર પણ શ્રીહરિએ પોતે કર્યો છે. અમે જ્યારે સૌ સંતોને સાધારણપણ રીતે કહેતા હોઈએ કે બુરાનપુર તથા કાશી ફરવા માટે કોણ જશે તે કહો, તે વખતે જ્યારે કોઈ ન બોલે ત્યારે તે સભામાંથી પોતે ઉઠીને અમને એમ કહેવું કે હે મહારાજ, આપ મને કહો ને તો હું ત્યાં જાઉં. આમ કહીને અમારી પરમ પવિત્ર જે રીતની આજ્ઞા હોય તે લઈને અમે જ્યાં મોકલીએ ને ત્યાં હેતથી જાય, પણ તેમાં શંકા કરે નહીં. અને આવા ઠેકાણે અમારી પ્રસન્નતાને અર્થે અમારા દર્શનના દીકનું તથા સંત સમાગમનું હેત પણ લગારે ન રાખવું, તેનું જ નામ અપાર હેત કહેવાય. અને અમે તથા સંત ક્યારેક કોઈક બાબતે કચવાયા હોઈએ ને તેનું ઘણું હિત કરવા માટે વઢીને તેનો તિરસ્કાર કરીને તેને સંતોના મંડળમાંથી બહાર કરી દીધો હોય, પછી તે શોકે કરીને રડતો હોય, ત્યારે તેની પાસે કોઈ એક મંડળ વિમુખ જેવો આવીને સંતનો તથા અમારો અવગુણ કહેવા લાગે, ત્યારે તેની આગળ તે સંતોના તથા અમારા ગુણને અપાર હેતે કરીને કહે અને એમ બોલે કે હું તો એમનો દાસ છું, કહેતા વેચાણ છું. હું ક્યારેય તેમનાથી ઉદાસ થવાનું નથી અને મારું કલ્યાણ પણ એમની પાસે જ છે, બીજે કોઈ ઠેકાણે નથી. તેઓ જ લખ 84નું જે અતિશય દુઃખ છે તેને મટાડનારા છે. આવું જ્ઞાનને આવી સમજણ ભગવાનનો ભક્ત રાખે. દાસ હોય ને, ખરેખરો દાસ એ કોઈ દિવસ ઉદાસ ન થાય, અને ઉદાસ થાય તો એ દાસ ન હોય. આટલું લખી લેવાનું. આપણને કોઈ પણ પ્રકારની ઉદાસીનતા દુઃખી કરતી હોય તો એમાં બીજું કોઈ કારણ ન હોય, આપણા દાસત્વ પણ આમાં ખામી છે. કેમ કે જેને હરિનો કેફો હોય, પ્રભુનું સામીપ્ય અખંડ અનુભવતો હોય, પરમાત્માનું પ્રગટપણું અખંડ દર્શન કરી શકતો હોય, એને કોની બીક હોય? બીક જેને હોય ને એ ઉદાસ થાય કે હવે શું થાય છે મારું, વગેરે વગેરે. એમ વાતે વાતે કંઈ ખાવાનું ન મળે તો ઉદાસ થઈ જાય, પહેરવાનું ન મળે તો ઉદાસ થઈ જાય, એને સારો ઉતારો ન મળે તો ઉદાસ થઈ જાય, એને માન સન્માન ન મળે તો ઉદાસ થઈ જાય, એનું ધાર્યું ન થાય તો ઉદાસ થઈ જાય. આ વગેરે વગેરેમાં વાતે 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 જીવ છે ને ઉદાસ થઈ જાય. શું કામ થાય છે? દાસત્વ પણ જાય છે એટલે એ ઉદાસ થાય. પણ દાસ હોય કોઈ દિવસ ઉદાસ ન હોય, એને અખંડ આનંદ હોય, કેફો હોય. કેમ? મને કોણ મળ્યું, કોનો આશ્રય છે, મને કેવા ભગવાન, કેવા સંત મળ્યા છે, કેવા સંતને હું સેવું છું, કેવા સંતનો રાજીપો અખંડ મને મળી રહ્યો છે. હાલતા ચાલતા ઓહો હો કેવા મોટા સંત મારા ઉપર કેટલા પ્રસન્ન છે, કેટલા રાજી છે. મારી નહીં જેવી ક્રિયા કે નહીં જેવી સેવા જોઈને પણ 1 ગ્રામ જેટલી સેવા
અને મોટા લોકાલોક પર્વત જેટલા વજન જેટલો રાજીપો. કેવા મોટા સંત એનો રાજીપો કેટલો બધો મને મળી રહ્યો છે. આમ અખંડ એને કેપ હોય, એ ઉદાસ થાય કોઈ દિવસ? મળ્યું ન મળ્યું, ધાર્યું થયું ન થયું, થાય ઉદાસ કોઈ દિવસ? જિંદગીમાં ન થાય. મને થોડા દિવસ પહેલાં એક હરિભગતે વાત કરેલી, મને કે આવું થાય ગુરુજી કે સારું કે આપણે સેવા કરી, બધું કરી ને સારું થોડું ઘણું પણ આપણું ધાર્યું ન થાય. એટલે મન કે સારું મન ઉદાસ રહેશે કે સારું આટલું બધું કરીએ તોય આમ કેમ થાય. આ તમને મૂર્તિમંત દાખલો આપ્યો મેં, દાસત્વપણાની ખામીનો. અને શું કહેવાય? મેં તરત કહ્યું એ ભગતનો, હા મેં તો આપણી દાસત્વ ભક્તિમાં ખામી એટલે ઉદાસ થવાય છે. આ જેને ખામી ન હોય ને એ ઉદાસ ન થાય. મેં શું કીધું? જેમ સત્સંગમાં આપણો અપમાન થાય છે ને, અને સત્સંગમાં આપણું ધાર્યું નહીં થાય ને, એમ આપણને મોટપ વધુ વધુ મળતી જવાની. થોડોક ઘૂંટડો ગળે ઉતારવો અઘરો તો છે જ, પણ જો ઉતારી દે ને તો કામ થઈ જાય એવું છે ખરું. હવે ઉદાસ થાય કોઈ દિવસ? આવી સમજણ હોય ને કેમ? તો મહારાજ આવું કેમ કરતા હશે કે આપણે આટલી બધી સેવા પરિચર્યા કરીએ, વ્રત તપ કરીએ, ભજન કરીએ, અને સત્સંગમાં આવી રીતે મહિમા સમજીને રહેતા હોય તો ઠાકોરજી આવું કેમ આયોજન કરતા હશે? સારું પડે પડે આપણું અપમાન થાય, આપણું સારું કંઈ કોઈ સાંભળે જ નહીં, ધાર્યું કંઈક આપણું થાય જ નહીં, આવું કેમ થતું હશે? એવું આયોજન ઠાકોરજી કરે છે આપણને મોટપ આપવા. એને આપણને મોટપ આપી છે. અને આપણે શું કરીએ છીએ કે ઠાકોરજીને આપણને મોટપ આપી છે, પણ આપણે છે ને હજુ હીણપ માટે જ વલખા મારી છે, જીરો થઈ જવા માટે જ વલખા મારી છે. આ બધા જ વલખા આપણા જીરો થવાના જ કહેવાય. જો આવી અપેક્ષા માત્ર માટે વિચારવું. અમારે ત્યાગીને કે તમારે ગ્રસ્ત નહીં, હું તો એવું માનું છું અંગત રીતે કે કોઈ આપણો સાંભળે નહીં ત્યારે સમજવાનું ઠાકોરજીની બહુ મોટી કૃપા છે. જો કોઈ આપણી વાત જ ગણકારે નહીં ત્યારે સમજવાનું કે ઠાકોરજી હવે બરાબર રંગમાં આવ્યા રાજી થવા માટે. જો અને એવા ઠાકોરજી પછી રાજી થાય આપણા ઉપર, અને ઠાકોરજી રાજી થાય એના જેવી મોટપ કહીએ હે. થોડુંક અઘરું ખરું, કારણ કે અઘરું એટલા માટે પડે કે આપણે હજી આપણું ધાર્યું કંઈક બધું કંઈક કરવું હોય, ઈચ્છાઓ બધી હોય, આ તે બધું હોય, એટલે અઘરું તો પડે સારું. પણ મહારાજની મૂર્તિનું સુખ સતી દેહ જ એને લેવું છે. એવો જે ભગવાનનો ખરેખરો ભૂખલો ભગત હોય એને ખરેખર આ સમજણ છે એની દ્રઢ કરીને રાખવી અને વિચારવું કે વાહ પ્રભુ વાહ, તમારી કૃપા તો જુઓ, તમારી મહેર તો જુઓ મારા બાપ, તમારી મહેર તો જુઓ. બોલો રવજી હતો ને તેરા ગામનો, એને ચોખ્ખો કરવા માટે મહારાજે એવું આયોજન કરેલું ને, તો એના માટે મહારાજ છોકરી ગોતી આવ્યા. બોલો, સંબંધ કરવા મહારાજ ગયા. મહારાજ કે હું છોકરી ગોતી આવું, કે તને અનુરૂપ ગોતી આવું. કે જો અનુરૂપ કેવી રીતે એ પાછું તમે જોઈજો. આ કથા મેં કરેલી છે વિસ્તારથી. તે છોકરીને મહારાજે કહ્યું જો બેટા તારા આને પરણવાનું છે, અને સાંજ પડે ઓછામાં ઓછી 2-3 ગાડા ભરીને તો ગાયરું દેવાની તારે. અને ઓલી કે મહારાજ હું તમારે દાસી, તમારો ભગત, મારે ગાયરું બોલાય નહીં, તમે શિક્ષાપત્રી એમ ના પાડી છે. મહારાજ કે મેં તો ના તો પાડી તોય ઘણા બોલે છે, તો તું મારી આજ્ઞા કરીને બોલજે. જો તને દોષ નહીં લાગે? મહારાજ કે દોષ લાગે બધો મારા માથે.
સારું મહારાજ. પછી કે રસોઈ કરવાનું કે દાળ ભાત રોટલી શાક. તો મહારાજ કે તારે છે ને ખીચડું બાફવાનું નકરું, મીઠું બીઠું નાખવાનું નહીં, અને ખીચડું ચૂલા ઉપર ચડવા મૂકીને વહી જવાનું, એટલે દૂણી જવું જોઈએ જો. અને આવું ખીચડું આવે ને માગે જમવાનું ત્યારે આવું ખીચડું તાર પીરસવાનું, આટલું કામ તાર કરવાનું, બાકીનું હું કરીશ કે હું. એમ કરીને તે રવજીને મહારાજે વૈરાગ કરાવ્યો જો, બધું છૂટ્યું. એમાં આપણને ઠાકોરજી છે ને આમ વૈરાગ કરાવતા હોય તો આપણને ખબર નહીં આપણે રવજી હોય તો જો. માટે દાસ કદી ઉદાસ ન થાય, સદાય આનંદમાં રહે. એને કહેવો હોય કે વાહ મારો ઠાકોરજી મને આવો ભગવાન મળ્યો અને આવા સંત મને મળ્યા. પછી બીજા તરફથી હવે માન અપમાન થતા હોય તો છને થતા હોય, એની કઈ આપણે જરૂર છે? એના સન્માનની જરૂર નથી ને એના અપમાનની જરૂર નથી. કેમ કે સન્માન ને અપમાન જ્યાંથી મળવાનું છે એ ઠાકોરજીએ સર્વોપરી આપ્યું છે, શ્રેષ્ઠ આપ્યું છે. મહારાજે લોહિયાના છઠ્ઠામાં લખ્યું છે, આગળ આવશે. હજી તો આપણે ઘણું બધું બાકી વજરાવું લોહિયાનું છઠ્ઠું હો. તો એમાં મહારાજે આગળ કહેશે કે આવા સંતના ભેળો રહી અને જે મને જેવું તેવો અનાજ ખાવા મળે છે તે મારું મોટું ભાગ્ય છે એમ માનવું. નહીતર ભાગ્ય વસાત થઈને મહારાજ કે મોથ ખોદીને ખાવી પડત ને દોડીની ભાજી ખાવી પડે તો વગર વઘારેલી. એના કરતાં સંતના મધ્યમાં રહી અને મને આવું તો અનાજ ખાવા મળે છે, મને ગોદડી પાથરવા ઓઢવા તો મળે છે, નહીતર ફાટેલ તૂટેલ ને થીગડા મારેલ એવા ચિત્રે હાલ બધા કપડાં પહેરવા પડે. એના બદલે આ સંતના ભેળા રહી અને મને કેટલું માન સન્માન મળે છે. ભલે જો અમે સાધુ થયા ને પછી અમને સારા કપડાં ભલે ન મળતા, કે ધોતિયા બોતિયા બીજું તીધું ફાટલા હાથે બધું તો કે તમે પહેરવા દે એમ છો જ નહીં કોઈ ફાટલા થીગડાવાળા તો. પણ માનો કે કદાચ પહેરવા મળે તો એનેથી અમારું સન્માન ઘટે કે વધે? કહો. સત્સંગમાં અમે ગયા હતા સુરત, ઈશ્વરભાઈને ત્યાં, એટલે અર્જનભાઈને ત્યાં હતી ને રસોઈ, એવું હતું ને? હા, અર્જનભાઈ દોડકની ત્યાં રસોઈ હતી. ત્યાં ભજન સામે ઓલું ખેસી ઓઢું છે, થોડુંક ફાટેલું હોય છે. તે ઈશ્વરના કોઈ મિત્ર હતા, નામ તો નથી આવડતું મને, મુકેશભાઈ કરીને. તે ભજન પ્રકાશ સ્વામીનું ઓલું ખેસ્યું છે ને ફાટેલું જોઈ ગયા. તો અહીંયા ખીચામાંથી ₹1,00,000 કાઢીને ઓલા હરિભગત હતા એને આપ્યું. લોક આ સંતોને ધોતિયા હારા લાવી દેજો જો. એટલે અમારે તમારે પાસે ₹1,00,000 લેવાય તો ફાટલું પહેરીને આવવું પડશે અમારે. ₹1,00,000-2,00,000 આપી દો ને પછી બદલે નાખવાનું આપણે એમ. ઠેલામાં એક ફાટલું ધોતિયું ખીસ્યું રાખવાનું, હરિભગતો ભારે ને એમ પહેરવાનું આપણે. હો, વાત મારી કહેવાની એ છે, મહારાજ એમ કહે છે કે કેપ રાખો. ભગવાનના સંતનો એલા કપડાના કેપ ન રખાય, ખાવા પીવાના કેપ ન રખાય. ગમે તેવા સારા કપડાં મળતા હોય આપણને પહેરવા તો એનો કેપ રાખી શું કરવાનું છે? હવે ગમે ત્યારે 2-5-25 દિવસ પછી પણ 2-5 મહિના કે વર્ષ 2 વર્ષ પછી ગાભો તો થવાનો છે. અને એ પહેરેલું જે છે એ ગાભો થવાનો છે. એમ જે ગાભો પહેરે છે એક વખત ભાભોય થવાનો છે કે નહીં થાય? એ ભાઈ નવા પેન્ટ શૂટ જેવો જ રહેવાનો છે. પહેરેલું પણ ગાભો થાય છે અને પહેરનારોય બાભો થાય છે. અને બેને ગાભોથી આપણે શું કરે? લોકો કાઢી નાખી દે.
નાખી દે, હું ગાભા જેવું પહેરીશ, હું તને બીજું સારું મજાનું પેન્ટ શર્ટ લાવી દઉં, નાખી દે. ગાભાની નાખી દે અને બાબાની નાખી દે. જો કંઈ કિંમત ન હોય ગાભાની ને બાબાની એકેયની. તો એ સાંભળતું એ બાબા મને કહેતા, મને કે ઘરમાં કોઈ સાંભળતું જ નથી મારું, કે મેં કીધું ભગવાનની મોટી કૃપા કહેવાય. મને કે આને કૃપા ખોશ તમે, કે સાધુ ઉઠીને કે આવું? મને કંઈક આશા હતી કે તમારી પાસે. મેં શું આશા હતી? મને કે ઘરમાં કંઈક સન્માન મળે એવું કહેવું જોઈએ ને તમારે. વાત છે અદ્ભુત. ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે, મારા અને તમારા સ્વભાવો ટાળે એવા જ્યારે ભગવાનને ભગવાનના સત્પુરુષ મળે ત્યારે સમજજો કે ભગવાને મારા ઉપર મહા મોટી કૃપા કરી છે. ગુણ લેજો. એમણે તો મારા દોષને લીધે મને દૂર કર્યો છે, મને નથી કર્યો, દોષને દૂર કર્યો છે. ક્યારે? કે કોઈ સંત અપમાન કરીને આપણને કાઢી મૂકે, જા નીકળી જા બારો, નહીં તો અહીંયા. અને એ દુઃખનો ભેરો જો રોતો હોય ને કોઈ એક મડલ છે એને એ સંતનો અવગુણ કહે, તો એની પાસે આવી હિંમત સહિત વાત કરે કે મને દૂર નથી કર્યો, એને મને નથી કાઢી મૂક્યો, મારા સ્વભાવ મારા દોષ એને કાઢી મૂક્યા છે. એ મારા ઉપર એને અનુગ્રહ કર્યો છે, કૃપા કરી છે. તેઓ તો અત્યંત નિર્દોષ છે. આ એને પાર્ક ઉપર આવ્યું કાંઈ નથી. અને હકીકત એવા સંત હોય ને એને પાર્ક ઉપર આવ્યું ન હોય કોઈ દિવસ. આપણે ગમે તેટલી સેવા પરિચર્યા કરતા હોય અને એને આપણે પ્રત્યેને મોહ બંધાઈ જાય એવું નહીં માનતા. પ્રેમ ચોક્કસ રાખે, સ્નેહ ચોક્કસ રાખે, પણ એને આપણો મોહ બંધાઈ જાય, આસક્તિ, એમાં એ સાવધાન હોય, કોઈ દિવસ ન બંધાય. હા, ચોક્કસ પ્રેમ રાખે. કેમ? સંત છે. નહીં જેવી આપણે સેવા કરી હોય ને તમે એક ખાલી મગફળીનું એક બીજ એટલે એક જ દાણો આપ્યો હોય ને તો એ તમને 1000 ગણો પ્રેમ આપે. એ સંત દિલ છે. એટલે પ્રેમ આપે તમને ખૂબ જ. તો એ તો નિર્દોષ છે. તેમના ઉપકારનું વર્ણન મારાથી કરી શકાય એવું નથી. રોશું તો હું મારી પાસે વાત કરતો તેના અવગુણની. ડોબા હાલતો થા. હા, હું એમને જાણું છું. એ તો આકાશ જેવા નિર્લેપ છે. મહારાજે લખ્યું છે, રતનજી અને મૂળજી બ્રહ્મચારી. મહારાજ કે અમારા ભેળા રહે છે ને એ જાણે છે અમારી પ્રકૃતિ નહીં, કે મહારાજ તો આકાશ જેવા નિર્લેપ છે ને મારું તારું કોઈ નથી, પારકું કે પરાયું નથી એની, એને બધું સમાન છે. અને વચને કરીને તેઓ મારા શરીરના ટુકડા કરી નાખે તો પણ મને તેમનો ક્યારેય જિંદગીભર અવગુણ આવે નહીં. તો તું શું મારી પાસે આ ખોટો સમય બગાડેશ? શા માટે આવી બધી વાત કરીશ તો અવગુણની? અને આવું બને હો સત્સંગમાં. જો ભલા હરિભગત હોય ને એને કોઈ આવા જવું મળી જાય ને તો મતી ફેરવી નાખે. વાત કરો હતી મહારાજને અતિશય હેતે કરીને માનનારા, પૂજનારા, મહારાજની સેવા પરિચર્યા કરનારા, એને પણ આવા કોઈ એક મંડળોએ બદલાવી નાખ્યા. મહારાજનો સંઘ છોડી દીધો, સેવા છોડી દીધી, આશ્રય છોડી દીધો આવા એક મંડળોના વચને કરીને. સત્સંગમાં બહુ જ પ્રસંગો. જો આ તો નંદુભાઈ જેવા કોક નીકળે, પેલા નિર્વિકલ્પાનંદને હાથમાં ખંપારી લઈને કહ્યું બોલ લે હવે સ્વામિનારાયણ નથી ભગવાન એમ એક હવે બોલ જોઈએ.
હા, એક જ દંતારી એને માથું ફોડી નાખું કે મૂકું નહીં. આવી સમજણ નદુભાઈ જેવી આપણે કેળવીએ એમ મહારાજ કહે છો. જો આપણું જો અપમાન કર્યું હોય તો એનો ભાવ હોય છે કે આપણા દોષ ટાળવા માટે, આપણે ચોખ્ખો કરવા માટે. મારે શું કીધું મધ્યના 45માં, તમને અમારે ચોખ્ખા કરવા છે, ગમે તેમ કરી નહીં, કોઈ કચાશ રહેવા નથી દેવી, ખામી નથી રહેવા દેવી કોઈ પ્રકારની. બહુ અદ્ભુત વાત છે. આ રીતે અવગુણ બોલનારાની આગળ શ્રીહરિ તથા સંત પ્રત્યે અતિ હેત જણાવે, તેના મોક્ષમાં ક્યારેય ફેર પડતો નથી, સાથી પડે. આવી જેને ખુમારી હોય ને આવો જેને પક્ષ હોય, આવું જેને હેત હોય અને આવો જેને ઘાટો સંબંધ હોય ભગવાનના એ સંતનો, એને એ ભગવાનના સંતથી વિખોટો આ ધરતી ઉપર કોણ કરનાર જન્મો છે કે જન્મશે? કોઈ ન જન્મી શકે, કારણ કે એનો એવો અટલ સંબંધ હોય છે, પર્વત પ્રાહી સંબંધ હોય છે, એવો નાતો હોય છે કે એના દેહના કદાચ ટુકડે ટુકડા કરી નાખે ને તો એ જુદો ન થઈ શકે, એને મૂકી ન શકે એના સંગને. આવી ઘણી બધી વાતો સત્સંગમાં મોટા પુરુષોએ ઘણા બધા એવા આશ્રિતોને બહુ જ કસોટી કરી અને એને બહુ તાવ્યા, પણ તોય જેમ જેમ તાવ્યા તેમ સત્પુરુષનો મહિમા અધિક ને અધિક વધતો ગયો, પણ ઘટ્યો નહીં. પણ વાત છે સત્પુરુષની. હો, પછી એવા સત્પુરુષની વાત છે. હા, પછી કોઈ સત્પુરુષ થઈને પાછા તાવવા જાય તો પછી અહીંયા મારે તમારે તાવો ન કરાય, અહીંયા દાવો કરાય. શું કરાય? અહીંયા તાવો ન કરાય, અહીંયા દાવો કરાય. પણ ખરેખર સત્પુરુષ જે હોય કે પરમાત્માએ જેને સાધુતા આપી હોય, પરમાત્માએ જેને સત્પુરુષ પણ આપ્યું હોય, એવા ભગવાનના સત્પુરુષ હોય, એની સાથે મારે તમારે જોડાણ એવું કરવું જોઈએ. એ મોક્ષમાં ફેર ન પડે કોઈ દિવસ. એ સત્ય દેહ જ અક્ષરધામને પામી ચૂક્યો આત્મા. એને મરીને ભગવાનના ધામમાં જાઉં એવું કાંઈ નહીં. એના વચને તો રાત્રિ કહે તો રાત્રિ, દિવસ કહે તો દિવસ. જે બાબતની સ્વીકૃતિ આપણે બતાવે તે બાબતની સ્વીકૃતિ, અને જેનો ત્યાગ બતાવે તેનો ત્યાગ. પછી શરીરનો કહે તો શરીરનો પણ ત્યાગ કરી દે. શેઠ સગાડ સાહેબ દીકરાનો ત્યાગ કરી દીધો તો મસ્ત કાપીને ખાંડી નાખ્યું. આરામભાઈ ધ્વજ રાજાએ શરીર વધેરીને આપી દીધું વરો કરવતથી. શરીર માગ્યું તે શરીર આપી દીધું. લો, તારું અડધું શરીર ખપે. ધીરજ આખ્યાનમાં નિષ્કાળાનંદ સ્વામી આ બધા આખ્યાનો લખ્યા છે, અદ્ભુત છે. પણ સંતની વાત છે. હો, એવા સંતો હોય તો એના વચને મહારાજ કે પોતે ટૂંક ટૂંક થઈ જાય એટલે બ્રહ્માનંદ સ્વામી લખ્યું છે, કરી નાખે ગુરુ વચને તન ચોરે ચોરા. એને અર્થે શું ન થાય? લોહિયાના ત્રીજામાં ન લખ્યું મહારાજ. મહાત્મ્ય જ્ઞાને સહિત ભગવાનને ભગવાનના સંતનો નિશ્ચય હોય તો મહારાજ કે એને અર્થે શું ન થાય? લોકલાજનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે, પુરુષનો ત્યાગ કરે. રાજાભાઈ કર્યો ન કર્યો? ખોરસા ગામના મૂળજીને કૃષ્ણજીએ ત્યાગ કર્યો કે ન કર્યો? એવા કેટલા ઇતિહાસો છે. ભગવાનને ભગવાનના સંત માટે થઈ અને દુનિયાદારીના ત્યાગ કર્યા, દેહના ત્યાગ કર્યા, સંપત્તિના ત્યાગ કર્યા. ભલી જમકુભાઈ જુઓ તો ખરા, કેવું મોટું રજવાડું, ને એ રજવાડામાં કેવા એના માનપાન. તો એ બધું જ છોડી દીધું, ત્યાગ કરી દીધો. એને ભગવાનને ભગવાનના સંતમાં કેવી પ્રીતિ હશે. માટે આવી પ્રીતિ ભગવાનના સ્વરૂપની વિશે અને ભગવાનના એવા સંત એને વિશે હું ને તમે કરીએ. સતી દેહ જ મારા તમારા માટે એ જ અક્ષરધામ છે.
ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ચતુર્વિશપુરમાં લોયાનું છઠ્ઠું વચરામૃત ચાલુ કહ્યું. એ નામે 9મો તરંગ સમાપ્ત થયો.